તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ચાલો, સાંજના 7 વાગી ગયા છે અને જોઈ લો અહીંયા અમે ભગવાનની પૂજા આરતી વગેરે કરી નાખી છે ને આજે છે દશામાનો પહેલો દિવસ. તો ચાલો, આજે દશામાના પહેલા દિવસમાં ઘરમાં શું રસોઈ બની રહી છે તો આપણે તમને બતાવીએ. તો મેડમ, હેપી દશામા. આજે દશામા પણ છે ને દિવાસો પણ છે, એટલે બેવ તહેવાર આજથી શરૂ દિવાસો આજે છે ને દશામાના તો હવે 10 દિવસના એટલે દશામાના તહેવાર પણ સ્ટાર્ટ થઈ ગયો છે. આજે દિવાસો પણ છે, આજે મોટી અમાસ પણ છે. તો આજે શું છે ડિનરમાં સ્પેશિયલ? જો આજે તો અત્યારે તો જો ગરમા ગરમ રોટલી બને છે. અહીંયા બની ગયું છે છોલે ચણાનું શાક. ઓહો, અહીંયા જીરા રાઈસ છે. જો અહીંયા જીરા રાઈસ તો ત્યાં મને કહે છે અને એટલે હોટલ સ્ટાઇલ છોલે ચના જીરા રાઈસ અને ગરમા ગરમ ફુલકા જોઈ લો. એકદમ નવી નકોર હનીકોમ વાળી તવી ઉપર ફુલકા થઈ રહ્યા છે એકદમ ટકાટક. અને રોટલી બને પછી આપણે બનાવશું ગરમા ગરમ શીરો. આજે કઈ શીરો સ્વીટ બનાવે એમ. ઓકે, તો શીરો બનવાનું છે ગરમા ગરમ. તો થોડું રોટલી થઈ જાય પછી આપણે શીરાની રાહ જોશું. અને મિત્રો, બહાર વાંદરો આવ્યો છે, બધાના ઘરમાંથી કઈ ને કઈ વસ્તુ ઉચકી જાય છે. હા, અહીંયા જોઈ લો, તમને બતાવી દઉં. અહીંયા ઉપર છપરા ઉપર વાંદરો બેસે છે ને ઉપર ફર્સ્ટ ફ્લોર પર બારી ખુલ્લી હોય ને એટલે અંદર ઘૂસીને કઈ ને કઈ વસ્તુ લઈને નીકળી જાય છે બહાર. એટલે વાંદરાથી સાવચેત રહેવું અમે અત્યારે. હા, નહીં તો અહીંયા તો ઘર ખુલ્લું હોય ને ઘરમાં આવીને કઈ બી ઉચકીને લઈ જાય. જોઈ લો એકદમ કેવી ફુલકા, જોઈ લો ટકાટક ગરમા ગરમ ફુલકા. આમ તો નાનો જ છે, આપણા દેશની જેમ નહીં ઓલા કાળા મોડા વાળા ઓ કરે ઓ કરે. આ નાનું એટલે નાનું બચ્ચું બી નથી, આમ સાઈઝમાં નાનો છે. અડધું બનાના ખાધું, ઉપરવાળા લોકોએ બનાના આપીને અડધું નીચે ફેંકી દીધું. હા, ખબર છે, નીચે ફેંકી દીધું. એટલે હવે એ લોકોને બી આમ અડધો બધા વસ્તુનો સ્વાદ લેવો જોઈએ. બપોરના તો ત્યાં પીપળે બધા નારિયેલ મૂક્યા હતા ને, તો અડધી વાટકી નારિયેલ લઈને ખાવા માંડી ગયો, ચાલુ થઈ ગયો ખાવા માટે. હા, એ તો અહીંયા આજુબાજુ ફરશે. ઘણા સમય પછી આવી, લગભગ લોકડાઉન માં આવ્યો, યાદ છે? એક મંકી લોકડાઉન માં આવી જાય ક્યાંકથી ફરતા ફરતા આવી જાય બિચારા. શું છે, ભૂલા ભટક્યા ડરતા ડરતા આવી જાય, સમજ્યા? તો ચાલો જોઈ લો, એકદમ રોટલી બને એટલે આપણે પછી મેડમ શીરો બનાવશે તો આપણે શીરો બતાવશું કે મેડમ આજે આજથી મતલબ તહેવાર સ્ટાર્ટ થઈ ગયા છે ને મેડમ શીરો બનાવવાના છે. બસ કાલથી તો શ્રાવણ પહેલો હા, દિવસ છે. શ્રાવણ એ શ્રાવણ ગણપતિ પછી નવરાત્ર, દિવાળી આવવાનું બી ચાલુ થઈ ગયું ને. હા, ગણપતિ તો હવે આપણા ગલીમાં 10 તારીખે આવશે ગણપતિ, ઓગસ્ટની. એટલે તહેવારો બધા કેવા લાઈનમાં જ છે, 15, 16, 17, 18 બધા લાઈનમાં જ છે. અહીંયાથી આપણે ત્યાંથી છે ને 15, 16, 17 બધી પિકનિક પણ જાય. હા, એટલે સાતમ આઠમ બી છે. હા, એટલે બધી તો પિકનિક 15 તારીખે આઠમ છે, આઠમ કે સાતમ છે, એટલે બધું પિકનિક જાય બધા. આહા, સાતમ આઠમ ના પત્તા રમે. પેલા ચંદનવાડી હતું તો બધું થતું હતું, હવે બધું તહેવારો જતા રહ્યા એમ. ચંદનવાડી તૂટ્યા પછી તહેવારો બધા એકદમ કે ને વિખાઈ ગયા. પેલા ગણપતિ નવરાત્ર એકદમ આમ કેવા ઉત્સાહથી આપણે રમતા કરતા. હા મેડમ, બરાબર ને? હારવાના તહેવાર લાગતા હતા. વાંધો નહીં, કઈ નહીં, આવશે તહેવારો, ક્યાંય જાય નહીં, પાછા આવશે. હા, ચાલો તો ફટાફટ રોટલી બનાવી દો. શીરો બનાવવાની તૈયારી કરીએ. બરાબર. મિત્રો, વાગી ગયા છે 8 અને અહીંયા જોઈ લો મેડમનું શીરો બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું. તો અહીંયા લગભગ અડધો લીટરની આસપાસ કે ઉપર દૂધ લઈ લીધું છે, એમાં નાખી દીધી છે કેસર, ગરમ કરવા માટે મૂકી દીધું છે. અને અહીંયા જોઈ લો કઢાઈની અંદર 3 ચમચી મોટા ગોવર્ધન ઘી અને અહીંયા બદામ પિસ્તા, 1 વાટકી રવો, પોણી વાટકી સાકર અને કૂટેલી ઇલાયચી. એટલે શીરાની એકદમ ધમધમાક તૈયારી ને ઘીની સુગંધ તો એવી નીકળી છે ને કે પૂછો નહીં. તો આપણું દૂધ ઓલમોસ્ટ ગરમ થઈ ગયું છે. હવે ઘી ગરમ થઈ ગયું, એમાં આપણા રવો શેકવાનું. હા, તમને શેકવું હોય તો શેકી નાખો, વાંધો નહીં. એમ તો તમે કહેતા હતા. હા, એ તો કઈ વાંધો નહીં, ડ્રાયફ્રૂટ તો ઉપરથી બી તમે નાખો તોય કઈ ટેન્શન નહીં. તો જોઈ લો રવો શેકવાની.
હું થોડું ઝૂમ કરી લઉં. આ હા હા હા, હવે આપણે ઘીમાં જ રવાને શેકી લે એટલે જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન નહીં થઈ જાય ત્યાર સુધી આપણે રવાને શેકી લઈએ. આપણે અહીંયા આવી જઈએ આપણા એંગલ ઉપર. અહીંયા દૂધ છે ને આપણું એંગલ છે એકદમ કરેક્ટ રાઈટ એંગલ. તો કલર ચેન્જ, થોડો જ કલર ચેન્જ કરશું, વધારે નહીં. અને બરાબર. આપણે શેકવાની સુગંધ આવશે રવાની. તો કેટલું ઘી નાખ્યું તો બી ઓછું બને, એ તો પણ બહુ જેમ ઘી નથી નાખવું. તમે એ તો પછી શું છે કે પછી હેવી થઈ જશે. શેકાશે ના મેડમ, પણ શેકાશે એટલે ઓટોમેટિક પછી રવો ઘી છોડી નાખશે. એટલે ઘી તો આપણે બહુ નાખ્યું છે. એ તો હમણાં રવો શેકાવા માટે ઘી નથી દેખાતું. પણ માણસો એમ પ્રસાદી બનાવે તો સમજો કે 1.25 કિલો, એ જ 1.25 કિલો રવો હોય તો 1.25 કિલો ઘી. હા, એ તો બરાબર એવી રીતના પ્રમાણમાં. પ્રસાદીમાં તો બધું સાકર પણ એ જ બરાબર જોઈએ, પણ આપણે થોડું બધું. અહીં આપણે દૂધમાં ઉબાળો આવી ગયો છે મેડમ. તે બંધ કરી લે. હમ પ્રસાદીમાં તો બરાબર બધી વસ્તુ જોઈએ. આ તો હવે આપણે હમણાં ઘરમાં જ ખાવાનો છે. ઘરમાં જ ખાવાનો છે. એટલે પ્રસાદી ભગવાનને હા, ભગવાનને તો ધરશું જ આપણે પ્રસાદી. પણ ઘી જો હવે છૂટું છૂટું થતું જશે થોડી ટાઈમમાં. ઘી જેમ રવો શેકાતો જશે ને એમ ઘી થોડું. નાખી દઈશું થોડું. પણ પછી મને પછી બહુ ઘી વાળું મને નથી ભાવતું. હમ. તો ફ્રેન્ડ્સ જોઈ લો, ધીરે ધીરે આટલું ઘી છૂટતું જાય છે અને રવાની સુગંધ એટલી મસ્ત આવી ગઈ છે. હવે એમાં આપણે ડ્રાયફ્રૂટ પણ નાખીને થોડું. ને અહીંયા મેં જોઈ લો આપણે કેસર વાળું દૂધે મેં મિક્સ કરી નાખ્યું છે તો કલર ચેન્જ થઈ ગયો છે આપણો દૂધનો. હજી 1-2 મિનિટ થોડું શેકાવા દઈશું એટલે થોડું ડ્રાયફ્રૂટ શેકાય ને. કેમ કે આપણો શીરો ઘી પકડ છૂટતું જાય છે હવે શીરામાંથી. જોઈ લો. આ બધી વસ્તુ ઘણા સમય પછી શીરો ને બધી બને ને. શીરો તો કેટલા સમય પછી મારે ખ્યાલથી શીરો બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે. બનાવું પણ મેં કીધું તો પછી શીરો ફટાફટ બની જાય ને. ખીર માટે શું છે કે સેવ લાવો, બાફો કરો, દૂધમાં પકાવો, એના કરતા આપણો શીરો ઝટપટ થાય. હું તો પેલી ચોખાની ખીર. હા, ઓકે નહીં સેવૈયાની નહીં, ઓકે ઓકે. સેવની નહીં, ચોખાની. ના મને એમ લાગી કે તમે સેવની વાત કરો છો. હા, જો હવે કલર ચેન્જ થઈ ગયો. મસ્ત એકદમ બ્રાઉનિશ કલર થઈ ગયો છે. જોઈ લો, તમને થોડુંક બતાવી દઉં ઝૂમ કરીને. મસ્ત કલર એકદમ સરસ બ્રાઉન કલર થઈ ગયો છે ને સુગંધ બી એટલી ફાઇન આવે છે કે કેમ કે હવે રવો દાંતતો જાય છે એના કરતાં ફટાફટ આપણે હા સરસ. કેમ કે શું છે, રવો બી ગરમ અને આપણું દૂધ બી ગરમ હતું. એક કેસર રહી ગઈ. કેસર કાઢી નાખી અંદરથી. કલર કેટલો એકદમ કેસરી આવ્યો છે. એટલે મેં કેમેરામાં તમને દેખાતું નહીં હશે પણ આપણો કલર બહુ ફાઇન આવ્યો છે. જો હું પીળી લાઇટ બંધ કરીને તમને બતાવી દઉં થોડો. તો કેસર નાખી તો કલર જોઈ લો. થાય જ ને. આ પીળી લાઇટ બંધ કરીને તમને બતાવું છું કે મસ્ત એકદમ કલર એવો ફાઇન આવી ગયો છે. અને આ જે સાકર છે હવે આપણે મેડમ એ નાખી દેશે. થોડું દૂધ ને અને થોડું એકદમ થીક થઈ જાય ને હમ પછી નાખીએ. બરાબર. જો હવે બહુ મસ્ત. હા, મસ્ત દૂધ પણ હવે થોડું સુકાઈ ગયું તો હવે આપણે સાકર નાખી દઈશું. બહુ સ્વીટ છે ને કે જોશે એટલી સાકર નાખી તો જય માતાજી. બહુ સ્વીટ થઈ હશે તો ના ના નહીં થાય હવે. એટલા માટે શું રાખો. હા, કેમ કે શીરો બનાવો તો એક વાટકી હોય તો પોણી વાટકી તો એટલી સાકર તો જોઈએ. માણસો એક વાટકો સાકર હોય, આપણે પોણી વાટકી નાખી છે. બસ તો હવે આને છે ને કેમ કે શીરો તો હજી ખીલશે ને. હા એ તો અત્યારે આપણે એટલું લાગે છે. જો ઘી જો સાઈડ પરથી ને પછી નાખીશ થોડું થઈ જશે ને પછી. હા, સાઈડ પરમાંથી જો બધું ઘી હવે ઘી છૂટવા લાગ્યું છે. આરામથી. હા હા હા. ખતરો કે ખિલાડી કહેવાય. સાઈડમાં બધું ઘી છૂટતું જાય છે. જો કઈ બી વસ્તુ બનાવે ને તો પ્રસાદી જેવું જ બને. પ્રસાદી
આપણે એમ તો કીધું કે ઘરમાં ખાવા માટે પણ પ્રસાદીનો શીરો બની જાય હે ને. એમાં શું છે થોડો તો ભગવાનનો વાસ બેસી જાય એમાં, સમજ્યા? તો હવે આને છે ને થોડું ઢાંકીને સ્લો ગેસ પર પકવા દઈએ આપણે. તો એલચીનો પાવડર ક્યારે નાખશું મેડમ? કે ફાઇનલી લાસ્ટમાં નાખશું ઉપરથી? ઓકે, હા, લાસ્ટમાં નાખે તો પણ સારું કહેવાય એમ. ફાઇનલી મિત્રો આપણો જોઈ લો અહીંયા શીરો એકદમ તૈયાર થઈ ગયો છે એકદમ સરસ. હા, તો હવે આપણે છે ને આમાં એલચી પાવડર નાખી લઈશું. ઇલાયચી પાવડર જે કૂટેલી આપણે હતી એ નાખી દઈશું એની અંદર. આહાહાહાહા, શું સુગંધ આવે છે, વાહ! એકદમ મસ્ત થઈ ગયો છે તૈયાર. ગેસ પર ડબ્બો બી મૂકી દે. હવે થોડું હજી 1-2 મિનિટ શેકવા દઈએ. ઘીનો લચપત્તો શીરો, વાહ વાહ વાહ! તો બી ઓછું ઘી છે. હજી ઘણા લોકો તો આમાં ઘણું નાખે બાપા. પછી બહુ રાતના આમાં તો મમ્મીના ઘરે બી મોકલશું એટલે બચશે તો કાલે ગરમ કરીને માઇક્રોવેવમાં ગરમ કરીને બી મસ્ત લાગે ને. તમને લાગે છે બચશે? એટલો બધી ત્યાં માણસો કોણ બેઠું છે? બધાને ભાઈ તમારા પર કેમેરો કરો. દિવ્ય પણ બરાબર કરશે. તમારા પર પેલા તમે જ વધારે ખાશો. કરી દીધો મેં. એટલે મીઠી વસ્તુ એમાં શીરો બન્યો એ કોને નહીં પસંદ આવે? એ બી કેટલા સમય પછી બન્યો. તો ઘણા સમય પછી શીરો બનાવ્યો હોય પ્રસાદીમાં આવે ને એટલો તો બી એટલામાંથી 3 જણા ખાય તો ને મારામારી કરતા હે. તું વધારે ખાઈ ગઈ ને હું ઓછો ખાઈ ગયો. વધારે તમે જ ખાઈ જાઓ. હમ પણ એ નાની વાટકી શીરામાં કેવી આમ સંતોષજનક. સંતોષ અને મીઠાશ ને બધું કેટલું સરસ લાગે ને. તો ચલો હવે 1-2 મિનિટમાં આપણું જમવાનું બને રેડી થાય, શીરો બને રેડી થાય પછી આપણે જમવા બેસી જાય. બરાબર. તો ફ્રેન્ડ્સ આપણો ડિનર બનીને રેડી છે અને શીરો બી એકદમ ફર્સ્ટ ક્લાસ ટમાટમ થઈ ગયો છે. તો ચાલો શીરો સાથે રોટલી અહીંયા આપણે જોઈ લો છોલે ચના એકદમ ટકાટક અને સાથે જીરા રાઈસ. તો ચાલો આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતા. જય માતાજી.